હળદા જિલ્લાના મૃતકના પરિવારજનોનો આક્ષેપ, પરિવાર પહોંચે તે પહેલા તેમના સ્વજનની ડેડ બોડી રવાના કરવામાં આવી। मेरा बच्चा है, मेरी बीवी है, 2 बच्चा है। क्या दिक्कत है आपको? क्या दिक्कत है? हमारा प्रेम करो। ડીસા અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા મૃતકોના મૃતદેહને માદરે વતન પહોંચાડવાનું શરૂ કરાયું છે, જેમાં એમપીના મંત્રી નગરસિંહ ચૌહાણ અને ઉચ્ચ અધિકારીઓ ડીસા પહોંચ્યા હતા, જ્યાં તેમની હાજરીમાં આ મૃતદેહોની ઓળખ કરાઈ હતી અને દેવાસ જિલ્લાના 10 લોકોના મૃતદેહ માદરે વતન લઈ જવા રવાના કરાયા હતા। જોકે હળદા જિલ્લાના 8 લોકોના મૃતદેહ ત્યાંનું સ્થાનિક તંત્ર પહોંચે પછી રવાના કરવાની પ્રક્રિયા હાથ ધરાશે। તેમની વચ્ચે એમપીના મૃતકોના પરિવારજનો ડીસા સિવિલ પહોંચ્યા હતા અને તેમને રોકકળ કરીને આક્ષેપ લગાવ્યા હતા કે અમે ડીસા પહોંચીએ તે પહેલાં જ અમારા અડધા મૃતકોની ડેડ બોડી અહીંથી રવાના કરી દીધી છે। તંત્રે અમારી રાહ પણ ન જોઈ અમારા પરિવારના 7 લોકો મોતને ભેટ્યા છે। તેઓ અહીં મજૂરી કરવા આવ્યા હતા। પરિવારના લોકોએ હંગામો કરતા પોલીસે તેમને સમજાવીને શાંત કરીને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા।